હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે પ્રથમ પરીક્ષા વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવાના છીએ. જે કાલે લેવાઈ ગયેલું પેપર એટલે કે સોમવારે પેપર જે લેવાઈ ગયેલું હતું તે આજે આપણે સોલ્વ કરવાના છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્વ કરીએ. તો વિભાગ નંબર એ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો પ્રશ્ન નંબર 1, જીત જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી? જીત જપ્તી અને ખાલસા નીતિ કોણે અપનાવી વિદ્યાર્થી મિત્રો? તો જવાબ આવશે ડેલહાઉસી. કોને? ડેલહાઉસી. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે? જવાબ આવશે બી, સામાન્ય સભા. સામાન્ય સભા. આગળ પ્રશ્ન નંબર 3, દર વર્ષે કયા દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે? જવાબ આવશે બી, 6 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 4, અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? અરવલ્લી ગેડ પ્રકારનો પર્વત છે. આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 5, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યાની સંધિમાં રોપાયા હતા. તો કઈ સંધિ આવશે? વેલેસ્લીની સંધિ. વેલેસ્લીની સંધિ. એ જવાબ નંબર એ. પ્રશ્ન નંબર 6, ભારતમાં નાગરિકના મતાધિકાર માટે ખાલી જગ્યા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. જવાબ નંબર સી, 18. પ્રશ્ન નંબર 7, જમીનને રેગુર પણ કહેવાય છે. કઈ જમીનને? તો કાળી જમીનને. સી જવાબ. પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. જવાબ નંબર એ, ગોદાવરી. આગળ ખરા અને ખોટા વિધાનો તપાસવાના છે. નીચે વિધાનો ખરા છે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 9, લોકસભા કાયમી ગૃહ છે. વિધાન સાચું કે ખોટું? લોકસભા ક્યાં કાયમી ગૃહ છે? ખોટું. રાજ્યસભા છે કાયમી ગૃહ. રાજ્યસભા કાયમી ગૃહ છે. વિધાન સાચું. લોકસભા કાયમી ગૃહ છે. વિધાન ખોટું. પ્રશ્ન નંબર 10, ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. સાચું. પ્રશ્ન નંબર 11, K2 એટલે કે ગોડવિન ઓસ્ટિન વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. ખોટું વિદ્યાર્થી મિત્રો. ગોડવિન ઓસ્ટિન તો ભારતનું છે સર્વોચ્ચ શિખર. યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 12 ને 13, બંગાળના ભાગલા વાઇસરોય કરઝનના સમયમાં થયા. કોના સમયમાં? વાઇસરોય કરઝન. જલિયાવાલા બાગ હત્યાકાંડ તો જનરલ ડાયર. પ્રશ્ન નંબર 14, સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે? 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તો જવાબ લખો વિદ્યાર્થીઓ મિત્રો. ન્યુયોર્ક, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં. આ તેનો જવાબ હતો. પ્રશ્ન નંબર 15, રાજસ્થાનમાં આવેલું કયું સરોવર ખારા પાણીનું સરોવર છે? તો સાંભર સરોવર. કયું સરોવર આવશે? સાંભર સરોવર.
સાંભર સરોવર. વિભાગ બી, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ છે. 16 થી 24 પ્રશ્ન છે. આપણે બધા આ પ્રશ્ન સોલ્વ કરીશું. તો પહેલાં પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન નંબર 16, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું, ક્યારે, તેનું શું પરિણામ આવ્યું? પ્રશ્ન નંબર 17, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય છે? પ્રશ્ન નંબર 18, ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, સમજાવો. પ્રશ્ન નંબર 19, 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 20, બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવો. પ્રશ્ન નંબર 21, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? પ્રશ્ન નંબર 22, સંકલ્પના સમજાવો. બાંગર અને ખદર વિશે સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 23, બંગાળના ભાગલા કોણે અને ક્યારે પાડ્યા, શા માટે? પ્રશ્ન નંબર 24, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પેપર સોલ્યુશન કરીશું 16 થી 24. તો વિભાગ બી, ટૂંકમાં જવાબ લખો. જે આપણે પ્રશ્ન હું બોલી હતી 16 નંબરનો, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું, ક્યારે થયું, તેનું શું પરિણામ આવ્યું? જવાબ, તો તેનો જવાબ એ પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું હતું. એટલે કે જેનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવ કરી રહ્યા હતા. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવ કરી રહ્યા હતા. ક્યારે થયું હતું? 23 જૂન 1757. પરિણામ શું આવ્યું હતું તેનું? તો આ યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. શું પરિણામ આવ્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. એટલે કે સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે તેનું નેતૃત્વ રોબર્ટ ક્લાઇવ કરી રહ્યા હતા તે પોતે જીતી ગયા અને સિરાજુદ્દૌલા હારી ગયા. આ વિજય ભારતમાં કંપનીના શાસનનો પાયો નાખનારું એક મુખ્ય પરિબળ સાબિત થયું. કે કયા યુદ્ધથી કંપનીના શાસનનો પાયો નાખવામાં આવ્યો? તો પ્લાસીના યુદ્ધથી 23 જૂન 1757ના. તો પ્રશ્ન નંબર 17, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય છે? જવાબ, તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે જાતિ, ધર્મ, શિક્ષણ, આવક, સંપત્તિ, લિંગના કોઈપણ ભેદભાવ વિના દેશમાં 18 વર્ષ, તમામ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને મતાધિકાર આપવામાં આવે તેને શું આપવામાં આવે? મતાધિકાર આપવામાં આવે તેને ભારતીય બંધારણ દ્વારા અધિકારની ખાતરી આપવામાં આવી છે. એટલે સાર્વત્રિક મતાધિકાર કોને કહેવાય? સાર્વત્રિક મતાધિકાર એટલે ધર્મ, જાતિ, શિક્ષણ, આવક, સંપત્તિ, લિંગ કોઈ પણ ભેદભાવ કર્યા વિના તમામ ભારતના લોકોને 18 વર્ષથી ઉપરના છે તેમને મતાધિકાર આપવામાં આવ્યો હોય તેને સાર્વત્રિક મતાધિકાર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, સમજાવો. તો ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે જેનો અર્થ એ રાજ્યને પોતાનો કોઈ સત્તાવાર ધર્મ નથી. એટલે કે બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે કે પોતાનો સત્તાવાર કોઈ ધર્મ નથી. ભારત બધા ધર્મને માને છે. હિન્દુ, વૈશ્ય, જૈન, બૌદ્ધ બધા ધર્મને ભારત માને છે. રાજ્ય ધર્મના આધારે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ કરી શકશે નહીં. રાજ્ય ધર્મના આધારે પણ કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ કરી શકશે નહીં. ભારતમાં દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાની, આચરણ કરવાની
અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. એટલે ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય કેમ છે? તો ભારતને કોઈ પણ ધર્મને તે ભેદભાવ રાખતો નથી. તે બધા ધર્મને સમાન રાખે છે. એટલે તેનો કોઈ પણ ધર્મ નથી અને રાજ્યમાં પણ નાગરિકો સાથે ભેદભાવ કરી શકશે નહીં. અને તેમના ભારતમાં દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાની, આચરણ કરવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. આગળ જવાબ નંબર 19. પ્રશ્ન નંબર 19. 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર શા માટે કહેવામાં આવે છે? કહેવાનો રશિયાનો લોહિયાળ રવિવાર. ક્યારે? 22મી જાન્યુઆરી 1905. શા માટે? તો 22મી જાન્યુઆરી 1905ના દિવસે સેન્ટ પીટર્સબર્ગ મોટી સંખ્યામાં ગરીબ અને નિશસ્ત્ર લોકોનું જૂથ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ તરફ શાંતિપૂર્ણ સરઘસ કાઢીને આવ્યું હતું. આ લોકોએ ઝાર નિકોલસ બીજા પાસે અરજી અને માગણીઓ રજૂ કરવાના હેતુથી સરઘસ કાઢ્યું હતું. ઝારના સૈનિકોએ આ નિશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. આ ક્રૂર ઘટનાને કારણે આ દિવસને લોહિયાળ રવિવાર કહેવામાં આવે છે. એટલે કે લોહિયાળ રવિવાર શા માટે કહેવામાં આવે છે? તો સેન્ટ પીટર્સબર્ગ મોટી સંખ્યામાં ગરીબ અને નિશસ્ત્ર લોકોનું જૂથ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ તરફ શાંતિપૂર્ણ સરઘસ કાઢીને આવ્યું હતું. આ લોકોએ ઝાર નિકોલસ બીજા પાસે અરજી અને માંગણી રજૂ કરી પણ ઝાર નિકોલસ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. આ ક્રૂર ઘટનાને કારણે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. બાળમજૂરી સજા પાત્ર ગુનો છે, સમજાવો. જવાબ: ભારતીય બંધારણના શોષણ વિરુદ્ધના હેઠળ બાળમજૂરીને સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. તો બંધારણમાં 14 વર્ષથી નીચેના બાળકોને જોખમી વ્યવસાયોમાં કે કારખાનાઓમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકે છે. બાળકોને કામમાં રોકવાથી તેમનું શિક્ષણ, આરોગ્ય અને વિકાસ જોખમાય છે. આ પ્રવૃત્તિઓ તેમના બાળપણ અને માનવાધિકારનું ઉલ્લંઘન છે. તેથી કાયદા હેઠળ દંડ અને સજાની જોગવાઈ છે. એટલે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ કારખાનામાં રાખી શકશે નહીં. જો તે રાખશે તો તેના સામે ગુનો નોંધવામાં આવશે. તો કલમ નંબર કઈ બંધારણમાં? કલમ નંબર 24. કલમો આવે છે વિદ્યાર્થી મિત્રો બંધારણમાં. કલમ નંબર 24. આગળ પ્રશ્ન નંબર 21. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? જવાબ: તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના મુખ્યત્વે વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં યુદ્ધોને અટકાવવાનો અને વિવિધ રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનો છે. તે ઉપરાંત તે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓના નિરાકરણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ હાંસલ કરવા માટે સ્થાપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 22. સંકલ્પના સમજાવો. બાંગર અને ખદર બંને સમજાવવાના છે. બાંગર એટલે કે નદીના મેદાનોના જૂના કાંપની જમીનને બાંગર કહેવામાં આવે છે. આ જમીન નદીના પૂરના મેદાનોથી ઊંચા સ્થળો પર હોય છે, જ્યાં પૂરનું પાણી સામાન્ય રીતે પહોંચી શકતું નથી. આ જમીન ઓછી
ફળદ્રુપ હોય છે. મેદાનોથી ઊંચા સ્થળો પર કઈ જમીન હોય? બાંગર. બાંગરને કયા નામે ઓળખવામાં આવે? જૂના કાંપની જમીન. તો ખદ્દર. તેનું ઉલટું, નદીના મેદાનોની નવી કાંપની જમીનને કઈ જમીનને? નવી કાંપની જમીનને ખદ્દર કહેવામાં આવે છે. આ જમીન નદીની નજીકના પૂરના મેદાનોમાં જોવા મળે છે. પૂરના મેદાનોમાં જોવા મળે છે. દર વર્ષે પૂર દ્વારા નવા કાંપની થાપણો જમા થતી રહે છે, તેથી ખૂબ જ ફળદ્રુપ હોય છે. ઓછી ફળદ્રુપ કઈ હોય જમીન? બાંગર. તેને કયા નામે ઓળખવામાં આવતી? જૂના કાંપની જમીન. તો નવા કાંપની જમીન કયા નામે ઓળખવામાં આવે? ખદ્દર. પ્રશ્ન નંબર 23. બંગાળના ભાગલા કોણે પાડ્યા? ક્યારે પાડ્યા? શા માટે? અને કોણે અને ક્યારે? જવાબ: બંગાળના ભાગલા વાઇસરોય લોર્ડ કર્ઝન. કોણે પાડ્યા? વાઇસરોય લોર્ડ કર્ઝન દ્વારા ઈસવીસન 1905માં પાડવામાં આવ્યા હતા. શા માટે? તો કર્ઝને સત્તાવાર રીતે દલીલ કરી હતી કે બંગાળ ખૂબ મોટું પ્રાંત હોવાથી વહીવટી કાર્યક્ષમતા માટે ભાગલા પાડવા જરૂરી છે. તેનો સાચો હેતુ શું હતો? વાસ્તવમાં અંગ્રેજોનો મુખ્ય હેતુ ભાગલા પાડો અને રાજ કરો એવો તેની નીતિ હતી. તેના દ્વારા બંગાળમાં વધી રહેલી રાષ્ટ્રીય જાગૃતિ અને મુસ્લિમની એકતાને તોડી પાડવાનો હતો. બંગાળના ભાગલા કોણે પાડ્યા? વાઇસરોય લોર્ડ કર્ઝને. ક્યારે? 1905માં. પ્રશ્ન નંબર 24. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જળ પ્રદૂષણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જવાબ: ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી નદીઓ કે જળાશયોમાં છોડવું જોઈએ. ગામડાઓ અને શહેરનું ગટરનું પાણી સીધું જળાશયોમાં છોડવાને બદલે તેના પર શુદ્ધિકરણ પ્રક્રિયા કરવી જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વપરાશ ઘટાડીને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત સ્તરે લોકોએ કચરો, પ્લાસ્ટિક અને અન્ય પ્રદૂષિત નદીઓ કે અન્ય જળસ્ત્રોતોમાં ફેંકવાનું ટાળવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીના પ્રશ્ન પૂરા થયા. હવે વિભાગ આવશે સી. ટૂંક નોંધો લખવાની છે. 25. પ્રશ્ન નંબર 25. ટૂંક નોંધ: બક્સરનું યુદ્ધ. જવાબ: કારણ તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. પ્લાસીનું યુદ્ધ પતી ગયું તો કોણે નવાબ બનાવાયો? મીર જાફરને. પરંતુ તે કંપનીની બધી માંગણીઓ પૂરી ન કરી શક્યો. તેથી કંપનીએ તેને દૂર કરીને જમાઈ મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ સ્વતંત્રતા જાળવવા માંગતો હતો અને કંપનીની બિનકાયદેસર વેપાર પર નિયંત્રણ મૂક્યું. આના કારણે કંપનીએ તેની સામે યુદ્ધ કર્યું. મીર કાસિમ ભાગીને અવધના નવાબ મુઘલ સમ્રાટ શાહ આલમ બીજા સાથે જોડાયો. કોણ જોડાયો? મુઘલ બાદશાહ શાહ આલમ બીજો. આ ત્રણેયની સંયુક્ત સેના અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ઈસવીસન 1764માં બિહાર મુકામે યુદ્ધ થયું. પરિણામ: આ યુદ્ધમાં કંપનીની જીત થઈ. આ વિજયથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આ યુદ્ધ ભારતમાં કંપનીના શાસનને વધુ મજબૂત બનાવવાનો નિર્ણાયક વળાંક હતો. તો બક્સરનું યુદ્ધ 1764માં મીર કાસિમ અને મુઘલ સમ્રાટ શાહ આલમ બીજા સાથે મળીને
કંપનીની વિરુદ્ધ 1764માં બક્સરનું યુદ્ધ થયું. શા માટે બક્સરનું યુદ્ધ થયું? તો પહેલાં મીર જાફરને 1757 પછી યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, પરંતુ તે કંપનીને વધી માગણીઓ પૂરી ન કરી શક્યો. તેથી તેના જમાઈને મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ મીર કાસિમ પોતે સ્વતંત્ર માગતો હતો. કંપનીએ બેદરકારી કાયદેસર વેપાર પર નિયંત્રણ મૂક્યા અને આના કારણે કંપનીને તેની સામે યુદ્ધ કર્યું. મીર કાસિમ ભાગીને અવધના નવાબ શાહ આલમ બીજા સાથે જોડાયો અને મીર કાસિમ, શાહ આલમ બીજા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 1764માં બેર મુકામે યુદ્ધ થયું. પ્રશ્ન નંબર 26. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. જવાબ: બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની ભારત પર નીચે મુજબની અસરો થઈ છે. તો નવા કાયદા. તો કંપનીના શાસન દરમિયાન સતી પ્રથા, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ જેવા સામાજિક કુરિવાજોને નાબૂદ કરવાના કાયદાઓ બનાવવામાં આવ્યા. શિક્ષણ અને સુધાર. વિલિયમ બેન્ટિક જેવા ગવર્નર જનરલે શિક્ષણ અને સુધારમાં કોણ આવશે? વિલિયમ બેન્ટિક જેવા ગવર્નર જનરલે રાજા રામ મોહન રાય અને દુર્ગારામ મહેતા જેવા સુધારકોની સાથે મદદથી સમાજ સુધારણાના પ્રયાસો કર્યા. અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. કયો શિક્ષણનો? અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો, જેનાથી ભારતીયોમાં નવી વિચારધારા અને રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ થયો. આધુનિકીકરણ ભારતમાં કેવી રીતે આવ્યું? તો ભારતમાં વર્તમાનપત્રો મુદ્રીકરણ શરૂઆત થઈ, જેના કારણે લોકોમાં જાગૃતિ આવી અને તેઓ રાજકીય, સામાજિક, આર્થિક મુદ્દાઓથી માહિતગાર થવા લાગ્યા. સાંસ્કૃતિક હસ્તક્ષેપ. કંપનીએ ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કર્યા, જેના કારણે લોકોમાં અસંતોષ પેદા થયો, જે 1857ના વિપ્લવના કારણોમાં એક બન્યો. પ્રશ્ન નંબર 27. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ 1939ના મુખ્ય પરિણામો. 1939 થી 1945 મુખ્ય પરિણામો. તો જવાબ: જાનમાલની ભારે ખુવારી. તો આ યુદ્ધે વિશ્વભરમાં અભૂતપૂર્વ માનવસંહાર અને આર્થિક નુકસાન કર્યું. લાખો સૈનિકો, નાગરિકો મૃત્યુ પામ્યા. આર્થિક અસરો કેવી થઈ? તો યુદ્ધમાં ભાગ લેનારા દેશોએ ભારે દેવું. વિશ્વના દેશોએ યુદ્ધ પછીના પુનર્નિર્માણ માટે સંઘર્ષ કરવો, જેના કારણે વિશ્વમાં મોંઘવારી અને આર્થિક મંદીની સ્થિતિ સર્જાઈ. વિશ્વમાં જૂથબંધી કેવી હતી? તો યુદ્ધ પછી વિશ્વના દેશો મુખ્યત્વે બે મહાસત્તાઓ USA અને સોવિયત યુનિયનમાં વહેંચાઈ ગયા, જેણે શીત યુદ્ધ કોલ્ડ વોર ની શરૂઆત થઈ. કયું યુદ્ધ? શીત યુદ્ધ કોલ્ડ વોર. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ? સંયુક્ત રાષ્ટ્રો વિશ્વમાં ભવિષ્યના યુદ્ધોને ટાળવા માટે શાંતિ જાળવવા માટે ઓક્ટોબર યુરોપનું વિભાજન અને સામ્રાજ્યનો અંત જે યુરોપની નબળાઈને કારણે એશિયા અને આફ્રિકાના અનેક દેશોમાં સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ અને સામ્રાજ્યનો અંત આવ્યો. પ્રશ્ન નંબર 28. સમાનતાનો હક ટૂંક નોંધ લખો. સમાનતાનો હક એ ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત હકોમાં એક છે. તે કલમ નંબર 14 થી 18માં સમાવિષ્ટ છે. કાયદા સમક્ષ સમાનતા. કલમ નંબર 14. રાજ્ય કોઈપણ વ્યક્તિને ભારતના પ્રદેશમાં કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાનું સમાન રક્ષણ નકારશે નહીં. ભેદભાવની મનાઈ.
કલમ નંબર 15. રાજ્ય માત્ર ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન અથવા તેમાંથી કોઈપણ આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવ કરશે નહીં. જાહેર નોકરી તો કલમ નંબર 16. જાહેર રાજ્ય હેઠળની કોઈપણ કચેરીમાં નોકરી અથવા નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. અસ્પૃશ્યતા નાબૂદી કલમ નંબર 17. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે અને તેનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પ્રતિબંધિત છે. કિતાબોની નાબૂદી કલમ નંબર 18. શિક્ષણ અથવા લક્ઝરી સિવાયના અન્ય બધા કિતાબો નાબૂદ કરવામાં આવ્યા. પ્રશ્ન નંબર 29. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો? જવાબ: ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર નીચેના કારણો સરળ બન્યો. ઔદ્યોગિક વિકાસ: ભારતે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ કર્યો છે, જેના કારણે ઉત્પાદનોની ગુણવત્તા અને વિવિધતા વધી છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ માંગ ઊભી કરે છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ: ઈસવીસન 1991 પછી ભારતમાં અપનાવવામાં આવેલી ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓએ વેપારના નિયંત્રણો દૂર કર્યા છે, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે અને આયાત નિકાસ પ્રક્રિયાને સરળ બનાવી છે. બંદરો અને પરિવહન સુવિધાઓ: તો ભારતે તેના બંદરો, એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓનો વિકાસ કર્યો છે, જેના કારણે માલસામાનનું પરિવહન ઝડપી અને ખર્ચ અસરકારક બન્યું છે. આંતરરાષ્ટ્રીય સંધિઓ: ભારત વિશ્વ વેપાર સંગઠન અને અન્ય વેપાર કરારોમાં સભ્ય છે, જે આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરવા અને સરળ બનાવવા માટે મદદ કરે છે. માહિતી અને ટેકનોલોજીનો ઉપયોગ: તો ઈ-કોમર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ વધ્યો છે, જે વેપારીઓને વૈશ્વિક બજારો સાથે સરળતાથી જોડે છે. પ્રશ્ન નંબર 30. ભારતના દ્વીપ સમૂહ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો કેટલા દ્વીપ સમૂહ છે? 2 છે. ભારતમાં 2 દ્વીપ સમૂહ છે, એક અંદમાન નિકોબાર, બીજો લક્ષદ્વીપ. તો અંદમાન નિકોબાર આ દ્વીપ સમૂહ બંગાળની ખાડીમાં આવેલો છે. તે સંખ્યાબંધ નાના મોટા ટાપુઓનો સમૂહ છે. આ દ્વીપ સમૂહ જ્વાળામુખીય મૂળના છે અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. અહીં ગીચ જંગલો આવેલા છે. કેવા જંગલો આવેલા છે? ગીચ જંગલો. અને ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન ટાપુ અહીં આવેલો છે. કયો ટાપુ? બેરન ટાપુ. નિકોબાર દ્વીપ સમૂહ: ઇન્દિરા પોઈન્ટ ભારતનું દક્ષિણતમ બિંદુ છે. ભારતનું દક્ષિણતમ બિંદુ કયું છે? ઇન્દિરા પોઈન્ટ. લક્ષદ્વીપ: તો આ દ્વીપ સમૂહ અરબ સાગરમાં આવેલો છે. તે પ્રવાહમાંથી બનેલો છે. આ ટાપુ કદમાં નાના છે. આ દ્વીપ સમૂહોની રાજધાની કવરત્તી છે. તેની નૈસર્ગિક સુંદરતા અને કોરલ રીફ્સને કારણે પ્રવાસન માટે મહત્વપૂર્ણ છે. પ્રશ્ન નંબર 31. ખનિજ એટલે શું? ખનિજોનું વર્ગીકરણ. જવાબ: ખનિજ એટલે શું? ખનિજ એટલે ભૂગર્ભમાંથી ખોદીને કાઢવામાં આવતા ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા પદાર્થો. પૃથ્વીના પેટાળમાં તૈયાર થયેલા કાર્બનિક દ્રવ્યોને ખનિજ કહેવાય છે. ખનિજોનું વર્ગીકરણ: ધાતુમય ખનિજ અને બિનધાતુમય ખનિજ. તો જે ખનિજોમાં ધાતુ હોય છે તેને ધાતુમય ખનિજો કહેવાય છે. તેના પેટા પ્રકારો: લોહ ધાતુમય, જેમાં લોહ તત્વ હોય છે, દાખલા તરીકે લોખંડ, મેંગેનીઝ. બિનલોહ ધાતુમય, જેમાં લોહ તત્વ ન હોય, દાખલા તરીકે તાંબુ, સોનું, ચાંદી.
બીજો બિન ધાતુમય ખનિજો, જે ખનિજોમાં ધાતુ ન હોય તેને બિન ધાતુમય ખનિજો કહેવામાં આવે છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરક અને જીપ્સમ, કોલસો અને ખનિજ તેલ. પ્રશ્ન નંબર 32. નદીઓનું આર્થિક મહત્વ જણાવો. જવાબ: નદીઓનું આર્થિક અને સાંસ્કૃતિક મહત્વ ઘણું છે, જેને કારણે નદીઓને લોકમાતાનું બિરુદ મળેલું છે. નદીઓને લોકમાતાનું બિરુદ મળેલું છે. પાણીનો મુખ્ય સ્ત્રોત નદીઓ પીવાના પાણી અને સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેતરોને પાણી પૂરું પાડવા માટે નહેરો દ્વારા સિંચાઈમાં નદીઓ મહત્વની છે. જળ વિદ્યુત ઉત્પાદન. તો નદીઓ પર ડેમ બાંધીને જળ વિદ્યુત ઉત્પાદન કરી શકાય છે, જે ઉદ્યોગો અને ઘર વપરાશ માટે જરૂરી વીજળી પૂરી પાડે છે. ઉદ્યોગો માટે પાણી. અનેક ઉદ્યોગો, દાખલા તરીકે કાપડ, રસાયણ, તેમના ઉત્પાદન પ્રક્રિયાઓ માટે નદીના પાણી પર નિર્ભર છે. આંતરિક જળમાર્ગમાં શું આવશે? તો કેટલીક મોટી નદીઓનો ઉપયોગ માલસામાનના પરિવહન માટે આંતરિક જળમાર્ગ તરીકે થાય છે, જે સસ્તો પરિવહન વિકલ્પ પૂરો પાડે છે. ફળદ્રુપ મેદાનો. નદીઓ તેના કાંપના નિક્ષેપણ દ્વારા ફળદ્રુપ કાંપના મેદાનોનું નિર્માણ કરે છે, જે સઘન ખેતી માટે આદર્શ છે. પ્રવાસન. નદી કિનારાના સ્થળો, ધાર્મિક સ્થળો અને નદીઓ પરના ડેમ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બને છે, જે સ્થાનિક અર્થતંત્રને ટેકો આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો 32મો પ્રશ્ન. આગળ વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી મુદ્દાસર જવાબ લખો. તે વિદ્યાર્થી મિત્રો હું તમને આ સ્ક્રીન ઉપર ફૂલ ફોકસ કરીને જવા દઉં છું. તમે જાતે લખી લેજો. પ્રશ્ન નંબર 33. જલિયાવાલા બાગનો હત્યાકાંડ વિશે જણાવો. વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો શાંતિથી. પ્રશ્ન નંબર 34. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 35. આ 34 છે અડધો. આગળ 34 હતો, આ બીજો 34 છે, એટલે અડધો અહીંયા લખેલો છે. વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન. ભારતના જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન અને લેટેરાઇટ જમીન. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9નું પેપર સોલ્યુશન, સંપૂર્ણ સચોટ પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો બસ આટલે સુધી રાખીએ. હવે આગળ નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં મળીશું. થેન્ક યુ. તમારો આભાર છેલ્લે સુધી તમે જોડાયા રહ્યા. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ટીચિંગ સેન્ટર માહી, જે તમને સચોટ પેપર સોલ્યુશન અને ઘણી બધી માહિતી તમને પ્રદાન કરશે. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ. આભાર.